અહીં ઉપસ્થિત વડીલો, મિત્રો અને ઇન્સ્ટાગ્રામજનો, મેં જોયું સવારથી તમે બધા કપડાં મેચિંગ કરીને આવ્યા છો. આ પ્રવેશોત્સવ એ મનડા મેચિંગ કરવાનો ઉત્સવ છે અને શિક્ષણ સાથે જો તમારા દલડા મેચિંગ થાય તો પછી આપણા સૌનો સંઘ દ્વારકા પહોંચે. 21મી સદીમાં શિક્ષક બનવું એટલે વાવાઝોડાની આરતી ઉતારવાની છે અને શરત એટલી છે કે દીવો ઓલવાવો ના જોઈએ. મારે આજે જે વાત કરવી છે એ છે શિક્ષકની ખોજ અને મોજની વાત છે. એ શિક્ષક તરીકે આપણે એવી કઈ ખોજ કરવી જોઈએ જેથી મોજ આવે, જેથી આપણે ફરિયાદી ના બનીએ. જો એક નક્કી રાખવાનું, જે સરકારી નોકરી માટે ચાલીને ચોટીલા જવાની માનતા માની હોય એ મળી જાય પછી ફરિયાદ નહીં કરવાની. મેં જોયું છે ઉત્તમ ટેલેન્ટેડ વ્યક્તિઓ ટેટ ટાટ એચ ટાટ જેટલી ટાટ થતી હોય બધી એ પાસ કરીને શિક્ષક બની જાય પછી એ તંત્રની, સરકારની, પ્રિન્સિપાલની, સિસ્ટમની આખો દિવસ ફરિયાદ કરતા હોય. મારી દ્રષ્ટિએ આ બીમાર શિક્ષકો છે. એમણે તાત્કાલિક ફૂલ ટાઈમ LIC નું કરવાનું અથવા શેર બજારનું કરવાનું, એમણે આ ધંધો મૂકી દેવાનો. કારણ કે આવા ફરિયાદી શિક્ષકો એટલી બધી નેગેટિવ ઉર્જા ટ્રાન્સફર કરતા હોય છે કે વિદ્યાર્થીના નસીબમાં ફરિયાદ જ આવે છે. આપણે એવો નૈતિક અધિકાર નથી કે આપણે આપણા નેક્સ્ટ જનરેશનને ફરિયાદો વારસામાં આપીએ. જોશી સાહેબે સરસ મજાના 2-3 આપણે ઝટકા આપ્યા. હું સામાન્ય માણસ છું. શિક્ષક તરીકે મને કેટલીક વ્યાખ્યાઓ જડી છે, તો મારે 2 વ્યાખ્યા વિશે વાત કરવી છે અને પછી હું મારો થેલો સંકેલી લઈશ. શિક્ષક કોને કહેવાય? આ કોઈ BEd કોલેજ ભણાવતી નથી, કોઈ DLED કોલેજ ભણાવતી નથી, આપણા અભ્યાસક્રમોમાં આવું છે જ નહીં. શિક્ષક એટલે જે શંકા કરે તે શિક્ષક. જેને શંકા ન થાય ને એને હિન્દીમાં કહેવાય નાક કે બરાબર તો સિર્ફ ગધે ચલતે હૈ. ઉદાહરણ તરીકે આપણે બધા એવા શિક્ષકો પાસે ભણ્યા છીએ જ્યારે પ્રાર્થના ચાલતી હોય એક શિક્ષકનું કામ શું હોય? કોની આંખ ખુલ્લી છે જોવાનું. યાદ કરો ઉસ શૈતાન કો. પછી એ લઈ જાય આચાર્ય પાસે. હવે એક છોકરાને લઈ ગયા આ સાહેબ કે સાહેબ આની આંખ પ્રાર્થનામાં ખુલ્લી હતી. સાહેબે પ્રેમથી પૂછ્યું બેટા કેમ આંખ ખુલ્લી હતી? છોકરાએ જે જવાબ આપ્યો ને આજે મારી અંદર ધક 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 કરે છે. એ છોકરાએ કહ્યું સાહેબ આપણી નિશાળમાં 1000 છોકરાઓ છે, 70-80 શિક્ષકો છે, બધા આંખ બંધ કરીને બેઠા હોય ને અચાનક ભગવાન આવે તો કોઈ જોનાર તો જોઈએ ને. એ બાળકને શંકા થઈ. એક જોક કહી દઉં વચ્ચે, કહું ને? પૂર્યું તળાય છે, મેં ગણી લીધી છે, આપણા બધાને ભાગમાં આવવાની છે. હું પાછળ એટલે જ ગયો તો. એક ભાઈને ત્યાં મહેમાન આવ્યા એટલે એને બહુ તાણ કરી. હવે જો જમ્યા વગર ગયા ને તો મારા ગળાના હામ છે કે સારું જમીએ. જમવા બેઠા ને તે અવડી લાકડી આપી કે આ શું છે? તમે જોત ખરા. અમે કરો એમ કરો. પછી ગરદણી એક કોળિયો મૂકે ને આમ ટક ટક કરે લાદીમાં. હે કરો, અમારી પરંપરા, અમને સારું લાગશે. કે સારું. મહેમાન એમ કરે, એક કોળિયો મૂકે ટક ટક, બીજો કોળિયો મૂકે ટક ટક. જમી રહ્યા પછી કે આનું કારણ શું? એ ખબર નહીં, અમારી પરંપરા છે. પણ કોઈકને તો ખબર હશે. તો ગામમાં એક વડીલ હતા, એને પૂછ્યું કે આ ઘરમાં આવી પરંપરા છે, એનું કોઈ કારણ ખરું? તો કે હા. શું? 5મી પેઢીએ દાદા ને બા બે અંધ હતા,
એટલે જમતી વખતે થાળીમાંથી કૂતરું કે બિલાડી લઈ ન લે એટલે લાકડી રાખતા. પણ હવે આંખો છે, હવે આંખો છે. હવે તમે જે શાળામાં નોકરી કરવા જાઓ એ શાળામાં ચાલતું ટકટક શોધવાની જવાબદારી તમારી. ટકટક નંબર 1. સર ને મેડમ કેવું ફરજિયાત છે? મને મારો વિદ્યાર્થી વિશાલ કહીને બોલાવે અથવા વિશ્લો કહીને બોલાવે તો મને હક કરું. શિક્ષકના લક્ષણો: એ છેલ્લે અવાજ બંધ. તો તું શું કામ રાડો નાખે છે? આ ટકટક છે હો. જેને અવાજ ઊંચો કરવો પડે એની વાતમાં દમ નથી. શાંતિ. જીવનમાં ગંભીર અને મહત્વની વાતો ધીમે કહેવાની હોય. આપણી બધી ખાનગી વાતો કાનમાં કહીએ છીએ ને. શિક્ષકનું બીજું લક્ષણ: સમયસર સિલેબસ પૂરો કરે. ઉત્તમ શિક્ષકોના સિલેબસ કોઈ દી પૂરા ન થાય. ત્રીજું, એના ક્લાસમાં પિન ડ્રોપ સાયલન્સ હોય. પિન ડ્રોપ સાયલન્સ નો એક જોક છે. એન્જિનિયરિંગ કોલેજ પ્રવેશોત્સવ ચાલ્યો, પહેલો લેક્ચર આવ્યો, એક પ્રોફેસર આવ્યા. ગુડ આફ્ટરનૂન, આઈ એમ ધ સ્ટ્રિક્ટેસ્ટ પ્રોફેસર ઓફ ધીસ ક્લાસ એન્ડ આઈ વોન્ટ પિન ડ્રોપ સાયલન્સ થ્રુ આઉટ. એક તો કાઠિયાવાડમાં કોક આવું અંગ્રેજી બોલે ને તો આપણા છાતીના પાટિયા ભીહાઈ જાય. તો છોકરાઓ કે હસ્યો કાંઈક, હવે આટલું અંગ્રેજી બોલે હશે કાંઈક, છાના માના બેહો. ટૂંકમાં એટલું કીધું, છાના માના બેહો. એની પછી આવ્યા, લુક, આઈ એમ ધી હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, આઈ એમ મોર સ્ટ્રિકર દેન ધેટ પ્રોફેસર, આઈ વોન્ટ પિન ડ્રોપ સાયલન્સ થ્રુ આઉટ. બીજું થયું હશે ભાઈ, તમે કયો એમ. પછી ડીન આવ્યા, બધા પિન ડ્રોપ સાયલન્સ. 4 વર્ષ એન્જિનિયરિંગના પૂરા થયા, કેમ્પસ ઇન્ટરવ્યુ માટે આવ્યા, પ્રશ્ન પૂછ્યા, જવાબ હતો પિન ડ્રોપ સાયલન્સ. શાંતિ જે ક્લાસમાં હોય ને એ ક્લાસમાં બાકી બધું થાય, કેળવણી ન થાય. પણ શાંતિના જાની દુશ્મન હોય તો પ્રિન્સિપાલ. જો હું 3 વાગે વહી જવાનો છું, કેમ ખબર છે? તમે જે શાળામાં ભણાવો છો ને એના શિક્ષક કહે છે કે બેન તમારો ક્લાસરૂમ કંટ્રોલ નથી. પંખાનો હોય ને એને રેગ્યુલેટર કહેવાય. કંટ્રોલર એ સૌથી હિંસક શબ્દ છે. કંટ્રોલ કરવાના ના હોય બાળકને. અને જ્યારે વર્ગમાં ચર્ચા થાય ત્યારે અવાજ થાય. ઘોંઘાટની વાત નથી કરતો હું. વર્ગમાં ચર્ચા કરાવતા આવડવું ને એ સૌથી મોટી સ્કિલ છે. ચર્ચા કરાવવાની છે. જોશી સાહેબ કહેતા હતા જવાબ આપવાનો નથી, ચર્ચા કરે, એકબીજા પાસેથી શીખાય. આપણે મેમલ્સ છીએ, રેપ્ટાઇલ્સ નથી. રેપ્ટાઇલ્સ ઈંડા મૂકે, મેમલ્સ બચ્ચાને જન્મ આપે. બચ્ચાને જન્મ આપે ને સામાજિક પ્રાણી બને, એકબીજા પાસેથી શીખે. જેમ કે ગાળો. કોઈએ 5 વખત નથી લખી, પણ આપણી કોન્ટેક્સ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ જો, આપણી પાસે કેટલા પ્રકારની ગાળો છે. મિત્રો સાથે બોલવાની અલગ, વોટ્સઅપની અલગ, ગાડી અથડાઈ જાય તો અલગ. કોઈ દી કોઈ ગાળ બોલો ભૂલ ન કાઢે, બોલો પરફેક્ટ હોય. તમે નવો મોબાઈલ લીધો ત્યારે એના બોક્સમાં એક ટેક્સ્ટ બુક આવેલી 4 ભાષામાં. એમાંથી પ્રશ્ન પૂછું, ખાલી જગ્યા પૂરો. બધા નાપાસ થયો. અમે બધા એપલ ફેપલ બધા નાપાસ થાય. તમને કેમ આવડી ગયું? તરત નથી આવડ્યો. જે લોકો એન્ડ્રોઈડ માંથી એપલ થયા છે, તરત નથી આવડ્યું. થોડા અટવાણા, એકબીજાને પૂછ્યું, આવડી ગયું. 2 વ્હીલર આપણે ડ્રાઇવિંગ સ્કૂલમાં શીખતા નથી. છાના માના પપ્પા પાસેથી, ભાઈ પાસેથી, કાકા પાસેથી, બેન પાસેથી શીખી જઈએ છીએ. તમે 2 વ્હીલર શીખતા જોજો બેન, મારું જે 2 વ્હીલર હાલ્યું નથી ત્યાં.
તમે ટુ વ્હીલર શીખતા હતા, હોતા હોતા તમે ટુ વ્હીલર શીખતા હતા ત્યારે 3 લોકોના જીવ જોખમમાં હતા. તમારો, શીખવાડનારનો અને સામેવાળા મંજુમાડીનો. જેમાં જીવનું જોખમ છે એ વસ્તુ પણ જાતે શીખી શકાય, પણ આપણે ક્લાસરૂમમાં સિલેબસ આમ ચલાવવો પડે. આપણે ન ચલાવીએ તો ચાલે નહીં. ટક નંબર 2, પાછળ હાથ બાંધીને ચાલવાનું. કોઈ પ્રશ્ન કર્યો છે આવું કરવું જોઈએ કે નહીં એમ? આ ક્યાંથી શરૂ થયું છે ખબર છે? શિક્ષકની આળસમાંથી. કેમ? કારણ કે જો હાથ છૂટા રાખશે તો પાંદડું તોડશે, કોઈની સળી કરશે, મારે એને રોકવા પડશે. આગોતરું આયોજન કરે શિક્ષક, પાછળ હાથ બાંધ્યો. પણ ન્યુરોસાયન્સ એમ કે છે જેના હાથ બંધાય એની બુદ્ધિ બંધાય. હાથ નહીં બાંધવાના. કાંઈ એવું રિસર્ચ બતાવો કે હાથ બાંધવાથી કેળવણીમાં મદદ થાય છે, નહીતર હવે હાથ નહીં બંધાવતા પ્લીઝ. રિસર્ચ બતાવો મને, એકાદું બતાવો, એમએડ ડિઝર્ટેશન, પીએચડી બતાવો. પાછળ હાથ બાંધવાથી આમ થાય. એક તો શિસ્ત પ્રત્યેના આપણા કોઈના વિચારો મેળ ખાતા નથી હો. બધાના અલગ અલગ વિચારો છે. જૈસી જિસકી સોચ. એક આવે કે ચલો બાળકો કમર સીધી, બધા આમ બેસી જાય. આખો ક્લાસ એ મેડમ નો કમર સીધી વાળો હોય. પછી એક સાહેબ આવે, ભાઈ આમ જો, જેમ બેહો એમ બેહો, પણ મારા બાપા આય ધ્યાન રાખો. બરોબર? રેડી? 5 શિક્ષકો બદલાય એટલે શિસ્ત વિશેના 5 ખ્યાલો બદલાઈ જાય. આ શાળાનું બાળક શું શીખે છે ખબર છે? પોલિટિકલ બિહેવિયર. એ મનમાં સમજી લે છે કે આ નિશાળમાં 6-7 વર્ષ શાંતિથી કાઢવા હોય ને તો જેને જેવું ગમે એવું કરો. એટલા માટે નથી નિશાળ. પોલિટિકલ બિહેવિયર શીખવાડવા માટે નિશાળ નથી. શિસ્ત વિશે સાથે બેસીને ચર્ચા કરીએ. કોને શિસ્ત કહેવાય? એક ચોપડી લાવ્યો છું. આ પુસ્તકનું નામ છે વાય સ્ટુડન્ટ્સ ડોન્ટ લાઈક સ્કૂલ. વિદ્યાર્થીઓને નિશાળ ગમતી કેમ નથી? આવા પ્રશ્નો આપણે થાય છે. વાહ. આ આજનો મજાનું છો. દરેક વાત ઉપર કા તાળી પડે, કા મ્યુઝિક વાગે, કા કોક પડી જાય છે. એક અમદાવાદની ઇન્ટરનેશનલ સ્કૂલમાં હું શિક્ષકોને તાલીમ આપવા ગયો. ઇન્ટરનેશનલ સ્કૂલો, એવરીબડી સ્પીક્સ જસ્ટ ઇંગ્લિશ. એક્સક્યુઝ મી ને એક્ચ્યુઅલી વાળા બધા. આખી ટ્રેનિંગ ઇંગ્લિશમાં. મેં કહ્યું, ટ્રેનિંગ દરમિયાન મેં કહ્યું કે ઓનલી નોઇઝી ક્લાસરૂમ ઇઝ ધી લર્નિંગ ક્લાસરૂમ. અરે બધા જેમ તાળીઓ પાડી, વેરી ગુડ, બહુ સરસ. મેં કીધું જે ક્લાસમાં અવાજ નથી થતો એમાં કેળવણી નથી થતી. પછી રિસેસમાં મજા આવે. શાળાનું ચારિત્ર્યની રિસેસમાં છતું થાય. રિસેસમાં એક સાહેબ કે સાહેબ, તો હું તો કાન લઈને પહોંચી ગયો. જી સાહેબ, તમને ખબર છે? મેં કીધું શું? અમારા ક્લાસરૂમમાં જે સીસીટીવી કેમેરા છે ને એમાં માઇક્રોફોન પણ છે. મેં કીધું તો સાહેબ અમારે એવો નિયમ છે કે જે વર્ગમાં ઘોંઘાટ અવાજ થતો હોય એ દિવસનો એ શિક્ષકનો પગાર કપાઈ જાય. તો આઈડિયા સારો છે. અરે મેં કીધું બાકી બધું પડતું મૂકો, આ નિયમને પકડો. એટલે મેં પ્રિન્સિપલને કહ્યું, સાહેબ આ આવો નિયમ છે આપણે અહીંયા? તો કે હા. મેં કીધું કોણે શરૂ કર્યો? તો કે સાહેબ હું આવ્યો એ પહેલાનો છે. મેં કીધું કોઈ સોર્સ? કે અમારા ટ્રસ્ટીની આવી ઈચ્છા હોય છે. ઓહો, ઉપરથી આવે ને ત્યાં પહોંચીએ આપણે, ઉપરથી, વૈકુંઠથી. મેં કહ્યું એમને, મેં કીધું મારે એમને મળવું છે. કે હમણાં જ આવ્યા છે. મેં કીધું મારો લંચ એમની સાથે ગોઠવી દો. લંચ ગોઠવો. અને બહુ જ સ્વસ્થ મજાના વડીલ હતા. એની સાથે વાતો કરી બધી. પછી મેં હળવેકથી કીધું સાહેબ આ નિયમ આપણી શાળામાં આપે દાખલ કર્યો છે, વાત સાચી? કે હા એ તો એમ જ હોય ને. એટલે મેં કીધું સાહેબ આપે સાયકોલોજીમાં પીએચડી કર્યું છે નહીં? એ કે ના ના સાહેબ આપ ડીએલએડ હશો. ના બીએડ?
તો મેં સાહેબ આ નિર્ણય આપ કેવી રીતે લઈ શકો? મેં કીધું આપ કરો છો શું? એ કે મારે લોખંડનું કારખાનું છે. યાદ રાખજો, જોશી સાહેબની વાતને જો આગળ લઈ જાઉં, યાદ રાખજો, આપણી ઉપરથી જે સૂચનાઓ આવે છે ને એને વૈજ્ઞાનિક આધારો દ્વારા ચકાસવી, એમ નામ હા નો પાડવી, એમ નામ હાજી સાહેબ વાંધો નહીં સાહેબ, સાહેબ થઈ જશે સર, સર, સર કરી નાખું છું સાહેબ, કરી નાખું. આ લોકોએ શિક્ષણને જેટલું નુકસાન પહોંચાડ્યું છે એટલું બીજા કોઈ નથી પહોંચાડ્યું. મેં એમને પછી સમજાવ્યું, હો એની સાયકોલોજી શું છે, અવાજ, આ બધું. એણે એ ટ્રસ્ટીએ એ જ ક્ષણે એ નિયમ રદ કર્યો. મને શું કીધું ખબર? મને આ પહેલા આવું કોઈ સમજાવ્યું જ નથી. શિક્ષકનું કામ નિયમ બનાવનારને સમજાવવાનું છે કે આવો નિયમ હોવો જોઈએ કે ન હોવો જોઈએ. શિસ્ત પાછળ હાથ બાંધવાના નથી બાંધવાના, પ્રાર્થનામાં આંખો બંધ કરવાની છે કે નથી કરવાની, લેખિત હોય એને જ લેસન કહેવાય. લેસનના કેટલા પ્રકાર હોય? હવે તો વાલીઓ માગે છે. પ્રાઇવેટ સ્કૂલમાં એવું છે કે જે શાળા વધુ લેસન આપે એ સારી શાળા કહેવાય. પરીક્ષાઓ લે. મારો દીકરો પહેલા ધોરણમાં ભણે છે ગામમાં, અમારે સણોસરા ગામની પ્રાથમિક શાળામાં, સરકારી પ્રાથમિક શાળામાં. તો એ પહેલા દિવસે નિશાળે ગયો કે કોઈ છોકરાને ગીત આવડતું હોય ગાય. આવું બહુ થયું, મને ગીત આવડે છે, ગીત ગા. તો એને ગીત ગાવાનું શરૂ કર્યું. આપણા આજ ઇન્સ્ટાગ્રામ વાળા, ત્યારે ગુલાબી સાડી હાલતું હતું. તો એને પહેલા ધોરણના છોકરાએ પ્રાર્થનામાં ગુલાબી સાડી ગાઈ નાખ્યું. પછી તો જે ઓહો હો, મને ફોન આવ્યો કે બાળકને આવા સંસ્કાર આપો છો. મેં કીધું મેં ઓલા તને શું કીધું? કે મને એમ કીધું બેટા આવું નહીં ગાવાનું, એક બિલાડી જાડી ગાવાનું. મેં કીધું પેઢીઓની પેઢીઓ વહી ગઈ, બોડી શેમિંગમાં એ બિલાડી પાતળી જ નથી થતી. તમે આવું યાર, કેટલું બોડી શેમિંગ છે આ. તમે બિલાડીમાંથી એ પછી એને કોઈને પણ જાડી કહેતા શરમ ન આવે, એના કરતા ગુલાબડી સાડી વાંધો શું છે? પણ વાર લાગશે હજી. મહર્ષિ અરવિંદને એક અંગ્રેજ પત્રકારે પૂછ્યું કે મિસ્ટર ઘોષ, આ તમારો દેશ આવો કેમ છે? આપણને પ્રશ્ન થાય, ચોમાસામાં ખાસ આવા પ્રશ્નો થાય આપણને કે તમારો દેશ આવો કેમ છે? મહર્ષિ અરવિંદે જવાબ આપ્યો. એને કીધું મારો દેશ આવો એટલા માટે છે કારણ કે મારા દેશે વિચારવાનું બંધ કર્યું છે. શંકા કરે તે શિક્ષક, શંકાથી વિચાર આવે, વિચારથી વિદ્રોહ જન્મે, વિદ્રોહથી સર્જન થાય. શિક્ષક પાસે શું અપેક્ષા છે? 10 વર્ષ તમે નોકરી કરો, 15 વર્ષ નોકરી કરો અને પછી એક પુસ્તક ન લખો ને તો તમે સર્જન નથી કર્યું, તમે વિચાર્યું નથી, તમે વાંચ્યું નથી. જે વાંચે એ લખ્યા વગર રહી ન શકે. હું શિક્ષકો સાથે વાતો કરવા આખા ગુજરાતમાં, ગુજરાતની બહાર જાઉં, હું કહું કે શિક્ષણ પરના બેસ્ટ સેલિંગ 5 પુસ્તકોના નામ આપી દો, અને આવો સન્નાટો છવાઈ જાય, સન્નાટો છવાઈ જાય. એટલે પરંપરાને બહુ જ વિનમ્રતાથી, અપ્રસ્તુત પરંપરાને, માત્ર પરંપરા નથી કહેતા, અપ્રસ્તુત પરંપરાને કુમળી હથોડીથી તોડવાનું કામ આપણું છે. વાર લાગે, શિંગડા માંડવા પડે. અમારા મનુદાદા પંચોળી એવું કહેતા, શિક્ષણનું કામ શિંગડા માંડતા શીખવાડવાનું છે, અન્યાય સામે, અપ્રસ્તુતતા સામે. અને એના માટે તમને જે મદદ કરશે એ શું હશે? સાયન્સ ઓફ લર્નિંગ, શીખવાનું વિજ્ઞાન. દરેક વસ્તુ માટે વિજ્ઞાન છે. એના માટે વિજ્ઞાનના વિદ્યાર્થી હોવું એટલે ટેકનિકલી જરૂરી નથી, એમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. તમને એક બે એક્ઝામ્પલ આપું. આપણે સાયકોલોજી ઓફ લર્નિંગ ભણીએ છીએ, હજી ક્યાંય મેં ન્યુરોલોજી ઓફ લર્નિંગ પેપર ઇન્ટ્રોડ્યુસ થયું હોય ડીએલએડ કે બીએડના કોર્સમાં ક્યાંય જોયું જ નથી. શિક્ષણ નામની ઘટના જે પાત્રમાં ઘટે છે એ બ્રેન શું કરે છે શીખતી વખતે જાણવું જોઈએ. જેમ કે હું તમને એક મસ્ત વાર્તા કહું, મસ્ત એટલે બહુ સારી. સમજો, એક છોકરો હતો, એને વેલેન્ટાઇન્સ ડે ના દિવસે એક છોકરીને કહ્યું કે મને છે ને મને એવું લાગે છે, કદાચ હું ખોટો હોઈ શકું,
પણ તમે તમે તો શ્વાસ લ્યો. યાર તમે શ્વાસ લેવાનું બંધ કરી દીધું. કોકની પંચાયતમાં એટલો બધો રસ. આજે ઘટના ઘટી ને એટલે તમારા બ્રેઇનમાં ડોપામિનનો થોડો સ્પ્રે થયો. ડોપામિન નામનો હોર્મોન છે એનો થોડો સ્પ્રે થયો. આ સ્પ્રે ક્યારે થાય કે જ્યારે કોઈ આશ્ચર્યસભર વાત કરે, એના આરોહ અવરોહ બદલાઈ જાય. એટલે પછી છોકરા એવું કીધું કે તમે છે ને સૌથી સુંદર છો. વિલ યુ બી માય વેલેન્ટાઇન? હું તમને પ્રપોઝ કરું છું, શું તમે મારી ગર્લફ્રેન્ડ બનશો? છોકરીએ ને વાળ સરખા કર્યા. એ છોકરાની આંખોમાં આંખો નાખીને કીધું કે દોસ્ત, તારી પસંદગી ઉપર મને માન છે, પણ મારે ઘણાય કામ છે. વર્ગખંડમાં પાયથાગોરસનો પ્રમેય ચાલતો હોય ને ત્યારે પણ આટલી જ સિફતથી પાયથાગોરસના જીવન વિશે વાત થાય. એ વિદ્યાર્થીઓ પણ શ્વાસ લેતા અટકી જાય. અને પછી પાયથાગોરસ ભણાવવામાં આવે ને તો એ ઉગે. નહીતર પાયથાગોરસ એનો પ્રમેય એ જ્યારે 10માના બોર્ડની પરીક્ષામાં આપણે મૂકીને આવ્યા ત્યાંનો ત્યાં જ રોવે છે એકલો. ડોપામિન નામનો હોર્મોન એ 3 વસ્તુથી ક્લાસરૂમમાં આપણે વિદ્યાર્થીના મનમાં સજીવન કરી શકીએ. એક છે એલિમેન્ટ ઓફ સરપ્રાઈઝ. એક તો ઘરડાની વ્યાખ્યા, એક શિક્ષકની વ્યાખ્યા મેં તમને આપી. શિક્ષક એટલે તે શંકા કરે તે. ઘરડા એટલે ઘરેડમાં પેસે તે ઘરડા. ઘરેડમાં પેસા કોને કહેવાય? જેની મિમિક્રી થઈ શકે એ બધા. જે ટીચરની મિમિક્રી થઈ શકે ઘરડા કહેવાય. કેમ ખબર છે? એને રોજ નવું કર્યું જ નથી. એટલે તમે શોલે ફિલ્મ જોઈ છે ને? શોલે ફિલ્મમાં આમ કેદીઓ ઊભા છે, જય અને વીરુ, અને અંગ્રેજ કે જમાને કે જેલર આવવાના છે. એટલે જય અને વીરુ પ્રેડિક્શન કરે છે એના બિહેવિયરનું કે હમણાં આમ કરશે, તેમ કરશે, આમ કરશે, તેમ કરશે. ઓલો એમ જ કરે છે. મને પણ એવું લાગે કે ક્લાસરૂમમાં જય અને વીરુ છે. આપણે આવીએ ક્લાસરૂમમાં એટલે એમ કહે છે હમણાં બેન આવશે, અહીંયા પર્સ મૂકશે, બોર્ડમાં આમ લખશે અને પછી કહેશે બોલો બેટા કાવ્યા શું હતું હોમવર્ક? આ કાવ્યા કોણ છે ખબર છે? આખા ક્લાસની દુશ્મન. આ કાવ્યા માટે સાયકોલોજીમાં એક ગાળ છે. શું ગાળ છે? પેટ સ્ટુડન્ટ. પેટ, પીઈટી, પેટ. આ કાવ્યા કોણ છે? એન્યુઅલ ડે માં જેની સ્પીચ ગોઠવાય છે કાવ્યા. રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ સર. આ એ છે. આ એ કાવ્યા છે જે ખેલ મહાકુંભમાં જશે. આ એ કાવ્યા છે જેના હસ્તે મહેમાનોનું સ્વાગત થશે. કાવ્યાને એટલી બધી બોલવાની પ્રેક્ટિસ થઈ જાય કે કાવ્યા પછી વક્તા થઈ જાય. પણ મારું શું સાહેબ? હું તો છેલ્લે બેઠો બેઠો ધ્રુજું છું. તમે જયારે ક્લાસરૂમમાં એમ જાહેરાત કરો છો ને કે હું ગમે ને પૂછું છું ત્યારે હું મારી મુંડી નીચે રાખી અને મચરાળી મેલેડીને નારિયેળ માનું છું. સાહેબ સાહેબ તમે કાવ્યાને બેન તમે કાવ્યાને મને જ ક્યારેક પૂછો બેન. પ્રેડિક્ટિબિલિટી. શિક્ષક શું કરશે એની વિદ્યાર્થીને જાણ જ ના હોય. કાયમ નવું લાગે આપણને. એલિમેન્ટ ઓફ સરપ્રાઈઝ. એક શાળામાં મેં પ્રયોગ કર્યો કે ઓલી પ્રાર્થનાઓ આપણી જે વાગતી હોય ને એના બદલે નવી પ્રાર્થનાઓ ઉમેરાવી. આપણી પ્રાર્થનાઓ બહુ સારી છે પણ નવી પણ પ્રાર્થના થઈ શકે. અમુક પ્રાર્થના વખતે તમને અંદર જે ભાવ જાગે ને મહત્વનો છે. હે ને? આપણે કઈ પ્રાર્થના સાંભળીને મોટા થયા?
सूरज की गर्मी से तपते हुए तन को मिल जाए तरवर की छाया. ઇટ્સ ગુડ ગુડ, પણ એનાથી મને આમ કાંઈ આમ એક્સાઇટમેન્ટ થતું નથી. મને આમ આઈ ડોન્ટ ફીલ રિલેટેડ. તમે શાળામાં શરૂ કરી પ્રાર્થના, હવે કઈ વાગે છે ખબર છે? એ સાલા અભી અભી હુઆ યકી કી આગ હૈ, मुझ में कहीं सूरज को मैं निगल गया, रूबरू रोशनी है. બીજે દિવસે મંગળવારે પ્રાર્થના વાગે, તું હૈ આગ में लिखा अब तू भाग में लिखा. કુમળી હથોડીથી તોડીને કાંઈક નવું સર્જન થાય. માત્ર વિરોધ કરવો એક વાત છે, વિકલ્પ આપવો બીજી વાત છે. આ નહીં તો શું આપો, વિકલ્પ આપો. ત્રીજી મહત્વની વાત, નિશાળની વ્યાખ્યા આવી છે, જ્યાં રોજ નવું થાય એ નિશાળ કહેવાય. બાકી તો જેલમાં બેલ તો છે જ, જેલમાં યુનિફોર્મ તો છે જ, જેલમાં સજા તો છે જ, જેલમાં ટાઈમ ટેબલ તો છે જ. તો વિચાર કરો કે આપણે શાળાને જેલ ન બનાવી હોય તો શું શું કરવું પડે. સર કેન રોબિન્સન નામના દુનિયાના એક મહાન કેળવણીકાર 2022માં એમનું અવસાન થયું. એમણે સુંદર વાત કરી કે જેમ જેમ બાળકની ઉંમર વધતી જાય છે એમ એમ આપણે એના પગ અને કમરના ઉપરના ભાગની કેળવણી કરીએ છીએ. દાખલા તરીકે તમે જો કે એ પ્રેપ સેક્શનમાં હોય, પ્રી પ્રાઇમરી, બાલ મંદિર, 1 થી 5 ધોરણમાં, એટલે અભિનય ગીતો આવે ને. આપણે કેટલા મસ્ત અભિનય ગીતો કરી, ધોળા ધોળા બગલા તમે ક્યાં ચાલ્યા, મને આ ભલે ચમકતો ચાંદલો ગમે, સામે એક ટેકરી છે, ટીણી ટીણી. છે ને? કોઈ દી સાંભળ્યું 12 સાયન્સ બી ગ્રુપમાં રાખ્યો અભિનય ગીત કરતો હોય? બોર્ડમાં આવ્યો એટલે મર્યો. તારું 12મું છે એમ કે. ઓહો. ઘરથી ટ્યુશન, ટ્યુશન થી ઘર, ત્યાંથી પાછો સ્કૂલ, ત્યાંથી પાછું આમ 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 આમ. હોર્મોનલ ઇમ્બેલેન્સ જે હદે આપણા દેશમાં થઈ રહ્યું છે એ લાંબી વાટનો સૂતળી બોમ્બ છે. એ જે આપણે 20 વર્ષ પછી ખબર પડશે. આ જે વિકૃતિ બની રહી છે ને એનું કારણ એ છે કે આપણે વી ડોન્ટ ડાન્સ. જુનાગઢની એક શાળામાં જોશી સાહેબ અમે પ્રયોગ, 45 દીકરીઓ ભણે છે શાળામાં. એ શાળામાં અમે પ્રયોગ કર્યો છે 30 મિનિટની પ્રાર્થના અને એમાં 20 મિનિટ ગરબા. મેં કહ્યું યાર શું કામ આટલી નાની નાની કુમળી 12-13 વર્ષની છોકરીઓને આમ કરાવો છો? એ પછી આમ જોતી હોય, આમ કર, આ મુદ્રા રાખો, તે મુદ્રા રાખો. જે સૂચના આપે છે એનું કોઈ દી ધ્યાન લાગ્યું છે? તારું લાગે? આપણા બહુ બહુ છીછરા ખ્યાલો છે ભારતીય દર્શનના. મેં કીધું માતાજીનો ગરબો પ્રાર્થના જ છે ને, પણ એ છોકરીઓ 13-14 વર્ષની છોકરીઓ નાચતી હોય તો એ સાક્ષાત જગદંબા છે. તમે એના દર્શન કરો. આ પ્રયોગ કરવાથી 8 મહિનામાં એ પરિણામ આવ્યું કે હવે કોઈ લેટ નથી આવતું સ્કૂલમાં. એ કહે છે પ્રાર્થના મિસ થઈ જશે. આવા પ્રયોગો આપણે હવે બડી સિફતથી કરવા પડશે, ઘુસાડવા પડશે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન, હું કોઈ પણ શાળામાં જાઉં મારો એક જ પ્રશ્ન હોય 3જા ધોરણના ટેણિયાને કે બેટા તારે અઠવાડિયામાં રમત ગમતના કેટલા વર્ગો આવે? અને જેમ જેમ પ્રાઇવેટ શાળામાં બાળક વધુ જતું હોય એમ એમ રમતું બંધ થઈ જાય. 3જા ધોરણમાં બાળક ભણતું એટલે 8 વર્ષનું હોય. 8 વર્ષનું બાળક માત્ર અઠવાડિયામાં 2 પીરિયડ એટલે કે 30-30 મિનિટ 1 જ કલાક રમતું હોય અને આપણે ઓલિમ્પિકમાં મેડલ જોઈએ છે. આવે કોઈ દી? એટલે મારું એવું છે, આ ખબર નહીં કોણે ટાઈમ ટેબલમાં ગણિતનો વર્ગ પહેલા મૂક્યો છે, મારે ગોતવાના છે. કે ફ્રેશ હોય ને પાડી દો. ઈ ફ્રેશ આવે એટલે માથે ગણિત મારો. ગણિત, વિજ્ઞાન ને અંગ્રેજી. સૌથી દયનીય સ્થિતિ હોય ને, સૌથી દયનીય સ્થિતિ શાળામાં, સૌથી દયનીય સ્થિતિ હોય ને તો
ચિત્રના શિક્ષકની, સંગીતના શિક્ષકની, રમતગમતના શિક્ષકની. કેમ ખબર છે? ગણિત વિજ્ઞાનના સાહેબોનો સિલેબસ ઘટે એટલે આના વર્ગો લઈ લો, એને શું છે? whereas ન્યુયોર્ક સ્કૂલ ઓફ સાયન્સ દુનિયાની એકમાત્ર એવી શાળા છે જેમાંથી 8 નોબેલ પ્રાઇઝ વિનર્સ મળે છે. તમે બહુ ધાડ મારતા હતા ગણિતનો પહેલો વર્ગ રાખીને, કેમ નોબેલ પ્રાઇઝ નથી આવતો ભાઈ તમારી નિશાળમાં? જય હિંમત. ન્યુયોર્ક સ્કૂલ ઓફ સાયન્સ એકમાત્ર નિશાળ જેમાંથી 8 નોબેલ પ્રાઇઝ વિજેતા મળે છે. એનું નામ છે સ્કૂલ ઓફ સાયન્સ. એ સ્કૂલમાં 78 સ્પોર્ટ્સ ક્લબ છે. 78 સ્પોર્ટ્સ ક્લબ છે. એ સ્કૂલના વિદ્યાર્થીઓ 4 તો મેગેઝિન કાઢે છે, 20-25 મ્યુઝિકલ બેન્ડ છે એના. કારણ કે ન્યુરોસાયન્સ એમ કહે છે કે સંગીત અને ચિત્ર બે માત્ર એવી પ્રવૃત્તિ છે જેમાં આખું મગજ એક્ટિવ થાય. સવાલ એ છે કે ગણિત, વિજ્ઞાન કે અંગ્રેજીના સાહેબને મેડમને ખબર પડવી જોઈએ કે સંગીતનો ઉપયોગ એમાં કેમ થાય. એટલે હું તો કહું છું કે નાઉ વી શુડ સ્ટાર્ટ અ મૂવમેન્ટ કોલ સ્કૂલ ઓન રીલ્સ. પ્રોજેક્ટ કરવો જોઈએ સ્કૂલ ઓન રીલ્સ પર. આપણે આજે એમએડ ના ટાઇટલ વાંચીએ ને આપણે એમ થાય 2 મિનિટનું મૌન પાડી લઈએ. આપણે ધોરણ 8 ના વિદ્યાર્થીઓને આર્ટિકલ શીખવામાં પડતી સમસ્યાઓ, એક અધ્યયન, એના મનોવલણો. અમારા છોકરાઓ બીએ ના ઇન્ટર્નશિપમાં ગયા, પછી છોકરાઓએ આ કર્યું કામ કે ફિલ્મની રાગ ઉપર અંગ્રેજી કવિતાઓ ગાવાની, કેમ કે અંગ્રેજી કવિતા યાદ ન રહે. એટલે રોબર્ટ ફ્રોસ્ટની એક કવિતા છે, માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ. એટલે છોકરાઓએ મસ્ત ગવરાવી કવિતા, અને આખા ક્લાસે ગાય હો. Whose woods these are, I think I know, मेरी आशिकी अब तुम ही हो, miles to go and miles to go, मेरी जिंदगी अब तुम. આમાં રોબર્ટ ફ્રોસ્ટને શું વાંધો હોય? આ મોરબની થનગાટ કરીએ છીએ, ઈ તો બંગાળી કવિતાનું ટ્રાન્સલેશન જ છે ને, મૂળ તો બંગાળી કવિતા છે. સંગીત અને ચિત્ર જે છે એ બધા વિષયોમાં એને દૂધ સાકર જેમ કરવા પડે તો થાય, તો એ વૈજ્ઞાનિક કહેવાય. યુટ્યુબ પર તમે સર્ચ કરજો હાઉ ટુ ટીચ મેથ્સ થ્રુ બાસ્કેટબોલ. જગતમાં લોકોએ બાસ્કેટબોલના ઉપયોગથી ગણિત શીખવાડ્યું છે. મેં ગણિતના શિક્ષકોનો એક વર્કશોપ કરેલો જોશી સાહેબ પંડિત સાહેબના માર્ગદર્શનમાં. શિક્ષકોને પૂછ્યું, બોલો ગણિતનો જન્મ શું કામ થયો છે? એક તરત બોલ્યા, દાખલો ગણવા. અરે બ્રહ્માંડના કોયડાઓ ઉકેલવા માટે થયો છે, પણ પેન એન્ડ પેપર જ જોઈએ. આઈપીએલ આપણા દેશનો એક 5મો ધર્મ થઈ ગયો છે. આઈપીએલ નો ઉપયોગ ગણિત શીખવામાં કેમ ના થાય? અનુપમાન યે રિશ્તા ક્યા કહેલાતા હૈ. શિક્ષકનું ધ્યાન બધે હોવું જોઈએ, પબજીમાં હોવું જોઈએ ને ફ્રી ફાયરમાં હોવું જોઈએ. જે શિક્ષક કોઈ દી પબજી ને ફ્રી ફાયર એમાં નથી ને એને ના પાડવાનો અધિકાર નથી હો. એક વખત રમવા મજા પડે છે. આમ જો કેમ ખબર છે? ભારતમાં અત્યારે મોબાઈલની સંખ્યા 151 કરોડ છે. ભારતમાં મોબાઈલની સંખ્યા, એમાંથી 56% લોકો ગેમ રમે છે. 56%. હવે આને તમે આમ જો ચીલાચાલુ વિચારો તો ઓહો હો મરી જવાના. શિક્ષક તરીકે વિચારો તો આ ઓપોર્ચ્યુનિટી છે. એક પુસ્તક છે ન્યૂ એજ ચાઇલ્ડહુડ, 21મી સદીમાં ગેમિફિકેશન ઓફ લર્નિંગ કેવી રીતે કરવું એના ઉપર છે. હવે આપણા જ બેંગ્લોરમાં એવા કેટલા બધા સ્ટાર્ટઅપ છે જે 6ઠ્ઠા ધોરણના ગણિત માટે ગેમ બનાવે છે. ગેમ રમો, એક લેવલ પાર કરો એટલે પ્રકરણ ચાલી ગયું. જે જોશી સાહેબે ઉદાહરણ આપ્યું કે ગાય કેટલું પાણી પીવે છે, ત્યાંથી હવાડા સુધીની પ્રક્રિયા હવે મોબાઈલમાં ગેમ રમાય. બ્રેઇન ડોટ્સ નામની ગેમ છે, રૂમ એસ્કેપ નામની ગેમ છે, જે આપણા બ્રેઇનને ડેવલપ કરવામાં મદદ કરે છે. રમાડવા પડે, રમવું પડે, આપણો વજન ઓછો થાય. આપણી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ને, નહીતર 12 વાગ્યા સુધી રીલ્સ કોણ જોશે? તુજ વિના રીલ્સ કોણ જોશે? એ જાગને તું જાદવા. રીલ્સ ની એવરેજ 30 સેકન્ડની હોય, એમાંથી આપણે 15 સેકન્ડ જોઈએ, પછી માતાજી ધૂપ દેતા એમ ઉપર મોકલી દઈએ. એક રીલ તમે જુઓ 15 સેકન્ડ, અડધી કલાક જુઓ એટલે 120 જેવી થાય. પણ એક રીલમાં સ્ટ્રોંગ ઇમોશન આવે,
એકમાં આમ શાયરી ચાલતી હોય, એકમાં કોક નાચતું હોય, એકમાં કોકની બાઇક લપસી જતી હોય, આપણે બધા હાથ કાઢીએ, પડ્યો હો જાઓ. સ્ટ્રોંગ ઇમોશન મતલબ શું છે? તમારા બ્રેઇનનો એ ડિપાર્ટમેન્ટ એક્ટિવ થયો. હવે અડધો કલાકમાં 120 વખત તમારા બ્રેઇનમાં અલગ અલગ જગ્યાએ ફ્રેશ ઓક્સિજન આમાં વલોણું થાય. તમે પ્રયોગ કરજો, 1 કલાક રીલ્સ જોઈને પછી વાંચવાનું. યુ કેન નોટ રીડ. એટલે તમારી ફાઇટ છે ને જુદા. અમારી ફાઇટ કેવા વિદ્યાર્થી સાથે જે બીડી પીતા હોય કે મિરાજ ખાતા હોય, અમારે એને ના પાડવાની હતી. હવે તમારી નેક્સ્ટ જનરેશન છે, તમારા રીલુડા સામે ફાઇટ છે, એને તમારે આ બધું કરવાનું છે, હે ને? ફ્યુચર. જોશી સાહેબને અમે ચર્ચા કરતા હતા, બહુ સરસ પુસ્તક છે કે વાય ડુ આઈ નીડ અ ટીચર વેન આઈ હેવ ગોટ ગૂગલ. મારી પાસે ગૂગલ છે, શિક્ષકની શું જરૂર છે? આ પ્રશ્ન તમે શિક્ષકને પૂછો એટલે શિક્ષક એનો હુકમનો એકો ઉતરે, અમે સંસ્કારોનું સિંચન કરીએ છીએ. હા, છે કોઈ રિસર્ચ? પ્રોફેસર અહીંયા બધા બેઠા છે, કોઈ રિસર્ચ છે આના ઉપર કે ફલાણી શાળાના વિદ્યાર્થીઓમાં આટલા સંસ્કારો છે, આનો ટી વેલ્યુ ને પી વેલ્યુ ને सार्थकता છે નહીં હોય એવું કઈ. હમ હે જો એક દૂસરે કો બતા રહે, આવું કઈ છે નહીં. પછી બીજું કાર્ડ ઉતરે એ લોકો, સાહેબ કે લાગણી ના શું શિક્ષક की गोद में क्या क्या खिलता है? अरे वी शुड बी ashamed of ourselves. આવી વાતો કરીએ કારણ કે એમાં કોઈ અનુભવનો રણકો નથી આપણા. જો ખરેખર એવું થતું હોત ને તો વ્યસન ના હોત સમાજમાં, કોઈ ગામમાં છોકરીએ કુવા ના પૂરવા પડતી હોત, કોઈ પુત્ર વધુને સળગવું ના પડતું હોત, એટલો બધો ભ્રષ્ટાચાર ના હોત. સાયન્ટિફિક નથી આપણી વાત. તો મારી આર્ગ્યુમેન્ટ એ છે, દરેક તબક્કે શિક્ષકે શંકા કરવાની છે. એવરી સ્ટેપ. જેમ કે બેઠક વ્યવસ્થા વર્ગખંડની, આ તમે આમ બેઠા છો, આ બેઠક વ્યવસ્થા હવે જગતમાં 3 જગ્યાએ વધી છે. એક આવા ઓડિટોરિયમમાં, બીજું હોસ્પિટલમાં, ત્રીજું ક્લાસરૂમમાં. બાકી આખી દુનિયા એમ કે છે કે ભાઈ સામે બેસીને વાત કરી લો ને. સીસીડી વાળા એમ કે છે કાફે કોફી ડે. એ શું કે a lot can happen over a cup of coffee. તમે ટ્રાય તો કરો, કદાચ પ્રેમય થઈ જાય. આપણે સંબંધની વાત થાય તો શું કે ખબર, જોવા આવ્યા છે ને, એમાં આમ બેહારે નગર અંબોડા જોઈને. હવે આજ શું કામ સાયન્ટિફિક નથી સમજો? આ એટલા વર્ષોથી ચાલ્યું કેમ? કારણ કે પહેલા માહિતી બહુ ઓછી હતી, ઓછા લોકો પાસે હતી. ઓછી માહિતી વિસ્તૃત સમાજ પાસે પહોંચાડવી હોય તો આ એનો કારગર રસ્તો છે. થેન્ક યુ. જો વિજ્ઞાન ખબર પડી ગઈ કે મારી બેટરી ઓછી છે તો એટલે ચાલે. પણ આનો દુરુપયોગ ક્યાં થયો ખબર છે? અહીંયા ધ્યાન. મને એમ લાગે કોક દી કોક છોકરો પૂછી લે શું કામ, મજા પડી જાય. હજુ સુધી ઇન્સ્ટાગ્રામે યુટ્યુબે કીધું જ નથી અહીંયા ધ્યાન. એવું એને શું ખબર છે જે શિક્ષકને ખબર નથી? એમેઝોન ને ખબર છે ફિયર ઓફ મિસિંગ આઉટ, ફોમો ટેકનોલોજી ન્યુરોસાયન્સ ની વાપરે છે, એડવર્ટાઇઝમેન્ટ વાળા રોજ વાપરે છે. શિક્ષક ન્યુરોસાયન્સ વાપરતા નથી. બીજું શું થાય? પાછળ નહીં જોવાનું. પાછળ જોયું તો મારી પાસે ચોક છે એવું આંટી જશે ને. હવે રેસ્ટોરન્ટમાં જાવ, સામે બેસવાનું છે. ઘરનો સોફા કે શેટીની ડિઝાઇન છે એમાં આપણે આમ બેસીએ છીએ કારણ કે એકબીજા પાસેથી શીખીએ છીએ. વી આર મેમલ્સ. તમે કહેશો અમારી શાળામાં તો આમ બેન્ચીસ લેવાઈ ગઈ છે, અમે શું સળગાઈ દઈએ? મારો જવાબ છે હા. પણ શાળામાં ઘણી બધી એવી જગ્યાઓ છે કે જેમાં વર્તુળમાં બેસી શકાય. તો હવે ટાઈમ ટેબલમાં માત્ર સમય નહીં લખવાનો, પદ્ધતિ પણ લખવાની. 8બ માં અંગ્રેજીના 3 વર્ગો આવતા હોય તો પહેલો વર્ગ ઝાડવા નીચે વર્તુળમાં, ગુરુવાર જે વર્ગ આવતો હોય આમાં, શુક્રવાર જે વર્ગ આવતો હોય કમ્પ્યુટર લેબમાં. બધા વિષયના વર્ગો કમ્પ્યુટર લેબમાં ગોઠવવા જોઈએ. એક તો હવે હજી કમ્પ્યુટર ખબર નહીં જનરેશન શું કામ ભણાવે છે. પહેલું કમ્પ્યુટર અવડું મોટું હતું, એ ઇતિહાસ વાળાને ભણાવવા દો, તમે સીધું વાપરવા દો. અમે લોકભારતી વાળા બંધ કરી દીધો. અમે વી ડોન્ટ ટીચ હિસ્ટ્રી ઓફ કમ્પ્યુટર.
આને ઇનપુટ કહેવાય અને આઉટપુટ કહેવાય. 2 માર્કની ખાલી જગ્યામાં આવશે. એને કમ્પ્યુટર નથી આવડતા. હોરિબલ. શું કામ? એક સુંદર પ્રયોગ કર્યો સુગાતા મિત્રાએ. પુસ્તકનું નામ છે હોલ ઇન ધ વોલ. એને શું કર્યું? આઈઆઈટી દિલ્હીમાં ભણતા એની દિવાલની બાજુમાં ઝૂંપડપટ્ટી એ દિવાલમાં હોલ પાડ્યો અને ત્યાં કમ્પ્યુટર ફિટ કર્યું. 2 બાજુ સીસીટીવી કેમેરા મૂક્યા અને જોયું કે જે બાળકોએ કોઈ દિવસ કોમ્પ્યુટર જોયું નથી, નિશાળે જતા નથી, એ બાળકો કેટલા દિવસમાં જાતે કોમ્પ્યુટર શીખી જાય. આવો પ્રયોગ કર્યો. એને શું જોયું ખબર છે પ્રયોગનું પરિણામ? કોઈ દી નિશાળ નતા જતા એ બાળકો, 10-12 વર્ષના, માત્ર ભીખ માંગતા હતા, મજૂરી કરતા હતા, એ બાળકો 3 દિવસમાં ઇન્ટરનેટ ઉપરથી ગેમ ડાઉનલોડ કરીને રમતા હતા. એને મજા પડી કે અરે વાહ, ચલો નેક્સ્ટ લેવલ આ પ્રયોગનું. શું? આંધ્રપ્રદેશના એક અંતરિયાળ વિસ્તારના ગામડામાં ઝાડ સાથે કમ્પ્યુટર બાંધ્યું. ઈ કમ્પ્યુટરમાં હવે કીબોર્ડ ને માઉસ નથી, વોઇસ કમાન્ડ છે. આ ગામમાં કોઈ બાળકને અંગ્રેજી આવડતું નથી, બધા ઇલ્લપોડ છે. તમે ગમે કહો ઇલ્લપોડ. અને કમ્પ્યુટર તો બ્રિટિશ એક્સન્ટ ઇંગ્લિશ સમજે છે. અને ઈ કમ્પ્યુટરમાં સોફ્ટવેર નાખ્યો બાયોલોજી શીખવાનો. છોકરાને કીધું કે આ કમ્પ્યુટર છે, આમાંથી બાયોલોજી આવડે, હું જાઉં છું. કે આવજો બાબા, ટાટા. 1 મહિના પછી પાછો આવ્યો. એ કે શું આવડ્યું? એટલે આ નથી ભાઈ, કઈક કરવું પડશે. એટલે એને ગામમાંથી એક ભણેલી છોકરીને જોબ આપી. શું જોબ આપી? એ કે બેટા તારી જોબ શું છે? આ ખુરશી અહીં તારે બેહવાનું અને આ છોકરાઓ જે કરે ને એને તારે કહેવાનું શાબાશ, જોરદાર, મોટા, કાંઈ ન ઘટે. એ કદાચ કમ્પ્યુટરને પાટું મારે ને તો તારે વખાણ કરવાના. છોકરી કે વાંધો નહીં. 1 મહિનો સુધી, 2 મહિના સુધી ધબધબાટી આલ્યો. વખાણ કર્યા જોરદાર. 2 મહિના પછી પેલો આવ્યો પાછો. એ કે શું આવડ્યું? ઓલા છોકરા ઇંગ્લિશ બોલતા હતા. કે બાયોલોજી આવડ્યું? એ કે ખાસ ન આવડ્યું, પણ કાંઈક તો આવડ્યું છે. કે અમને એટલી ખબર પડી કે કેન્સરની શરૂઆત સેલ લેવલે થાય. કોઈ શિક્ષક નહીં, ભાષા જુદી. એણે એના પરથી એક સિદ્ધાંત બનાવ્યો, બહુ જાણીતો સિદ્ધાંત. શીખનારને શીખવાની પ્રક્રિયામાં રસ જાગે એટલે કેળવણી આપોઆપ થાય. આપણું કામ માત્ર રસ જગાડવાનું છે, માત્ર રસ જગાડવાનું છે. મને એમ લાગે છે કે બહુ મજા આવે ને ત્યારે બંધ કરી દેવું જોઈએ. નાના દાદા એવું કરતા, નાના ભાઈ ભટ્ટ કેળવણીકાર, એ છોકરાને વાર્તા કહે ને, એક વખત છોકરાઓ એવું કર્યું, માસ બંક કર્યો કે નાના ભાઈ નથી ભણવું, કંટાળો આવે છે. જતા રહ્યા છોકરાઓ, કાંઈ વાંધો નહીં, જતા રહ્યો. પછી અઠવાડિયા પછી નાનાભાઈ ભટ્ટે વાર્તા કીધી, બહુ સરસ, અને બરાબર ક્લાઇમેક્સ જામ્યું ઓલા છોકરા જેવું, પ્રપોઝલ વાળું. નાનાભાઈ હાલતા થઈ ગયા, ઓલા છોકરાને ભૂલ સમજાય ગઈ. પહેલો પ્રશ્ન છે, શિક્ષણ પર વાંચેલું છેલ્લું પુસ્તક કયું? જો આ બધા પ્રશ્નોના જવાબ સરેરાશ નામાં આવે ને તો LIC અથવા શેર બજાર, જે ફાવે. યુટ્યુબર પણ થઈ શકાય, ફેશન ઇન્ફ્લુએન્સર પણ થઈ શકાય. તમારી પાસે બહુ બધા ઓપ્શન છે. શિક્ષણ પર વાંચેલું છેલ્લું પુસ્તક કયું? બીજો પ્રશ્ન છે, શું મારા વિદ્યાર્થીઓ મને ક્લાસરૂમમાં ઈચ્છે છે? આ રોજ પૂછવાનો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન, હાલ શિક્ષણમાં કેવું નવું સંશોધન થઈ રહ્યું છે? જો આ વાતની આપણને ખબર નહીં હોય ને તો બાયજૂસ, વેદાંતુ, ટોપર, એક્સ્ટ્રા માર્ક આ બધા આવીને આપણી માથે પડશે, ડગડગ ઉભા રહેશે. તમે કાંઈ નહીં કરી શકો. સરકાર એક એજન્સીને સોંપી દેશે, પછી એ જે નક્કી કરશે તમારે કરવું પડશે. હું કઈ મેદાનની રમત રમું છું, કારણ કે તમારું સ્વાસ્થ્ય જળવાવું જોઈએ. અંડર 30 ભારતમાં હાર્ટ એટેક વધી રહ્યા છે. સો પ્લીઝ ડોન્ટ ડાય ઓફ હાર્ટ એટેક. એટલા માટે રમો, કૂદો, ગરબા રમો, જે કરવું એ કરો. મારા વિદ્યાર્થીઓ કઈ વિડીયો ગેમ ને કઈ વેબ સિરીઝ જુએ છે એની મને ખબર છે. આ જો તમારી એજ જાણવી હોય ને, તમારી એજ કેટલી છે, તો
તમારું વેબ સિરીઝ અને વિડીયો ગેમનું નોલેજ ઇઝ પ્રપોર્શનલ ટુ યોર એજ. એટલે ઘણા ફેસબુક જનરેશન હોય, એ પછી આગળ નો આવ્યા, ઇન્સ્ટામાં નો આવ્યા. એક ઇન્સ્ટા જનરેશન છે, એ સ્નેપમાં નો આવી, થ્રેડમાં નો આવી, રાઈટ? હજી એની પછીની જનરેશન હશે. તો એટ વોટ એજ ડુ યુ સ્ટોપ? આ પ્રશ્ન છે. મારી વ્યવસાયિક જવાબદારી સિવાય હું મારી સંસ્થાને કઈ બીજી રીતે મદદ કરી રહ્યો છું કે કરી રહી છું? 5 વાગે એટલે થેલો લઈને હાલતા, હવે 5 વાગે ગયા. શિક્ષકના 5 વાગે ને ત્યારે દેશના 12 વાગે. જે શિક્ષક આમ વિચારતો હોય ને કે મારા 5 વાગે ગયા, ત્યારે દેશના 12 વાગે. પછીનો પ્રશ્ન છે, હું મારા વિદ્યાર્થીઓ સાથે અઠવાડિયામાં કેટલી વખત નાચું છું? દક્ષિણ અમેરિકાના જંગલમાં એક આદિવાસી પ્રજા રહે છે. એના જે કબીલાના વેદ હોય ને, એ જ્યારે કોઈ વ્યક્તિ બીમાર એની પાસે જાય એટલે પહેલો જ પ્રશ્ન શું પૂછે ખબર? છેલ્લે તમે ક્યારે નાચ્યા હતા? કે 10 દિવસ. હું 10? તો બીમાર ન પડો? આપણે ખબર નહીં નાચવાનું કેમ ભૂલી ગયા. ડીએલએડ કોલેજ, બીએડ કોલેજ, આમાં તો વધુ થવું જોઈએ. ડાન્સિંગ એઝ અ સબ્જેક્ટ ઉમેરાવો જોઈએ. માત્ર પરફોર્મન્સ માટે જ ડાન્સ નહીં, ડાન્સ એઝ અ વે ઓફ એક્સપ્રેશન. તમારી અભિવ્યક્તિનું મહત્વનું સાધન બને ડાન્સ. થિયેટર એજ્યુકેશન ઉપર તો કેટલું બધું જીસીઆરટી પણ કામ કર્યું છે. નાટક બહુ પાવરફુલ વસ્તુ છે. 1948માં રાધાકૃષ્ણન કમિટીએ એક રિપોર્ટ આપેલો. આ રાધાકૃષ્ણન કમિટીએ એમ કહ્યું, એના કોટ, જો તમારે રાક્ષસ રાજ દેશમાં લાવવું હોય તો આટલું જ કરવાનું. શું? વિદ્યાર્થીઓને પ્રચુર માત્રામાં ટેકનિકલ નોલેજ આપવાનું અને એમના આત્માને ભૂખ્યો રાખવાનો. તમે આવું કરશો એટલે તમને એવા અસંખ્ય અંતઃકરણ વિહીન તંત્રજ્ઞો મળશે કે જેમના જીવનમાં ગુમાવી દીધેલા અર્થને ગમે તેનાથી ભરવાની ઉન્માદી લાલસા ભભૂકતી હશે. તમે તમારી જાતને પ્રશ્ન પૂછજો કે આત્માને સંતોષ મળે એવું આપણી આખી શિક્ષણ વ્યવસ્થામાં શું છે? ટેકનિકલ નોલેજ બહુ છે, કમ્પ્યુટર લેબ છે, સ્માર્ટ ક્લાસ છે, સ્માર્ટ બોર્ડ છે, પણ આ બ્લૂટૂથ કનેક્ટ થતા જ નથી. એનું શું? આપણે વાત કરતા નથી. બોર્ડ એક્ઝામ્સ વખતે તાપી સાબરમતી નદીના પુલ ઉપર પોલીસ મૂકવી પડે છે, કેમ કે ક્યાંક ઓલો સુસાઇડ ન કરી લે. બાય ધ વે, વિદ્યાર્થી સુસાઇડમાં આપણે દુનિયામાં નંબર 1 બની ગયા છીએ. સ્ટુડન્ટ સુસાઇડમાં. એ ખરેખર સુસાઇડ કહેવાય કે કેમ? કે મર્ડર કહેવાય? કોટા ફેક્ટરી જેવી ફિલ્મ બનાવવી પડે છે. તો આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ? 2 વૃક્ષો રસ્તાની એક આ બાજુ ઊભા હતા અને રસ્તો પસાર થઈ રહ્યો છે. આમ એમાં મોટર ગાડી આમથી આમ જાય છે, ટ્રક આમથી આમ જાય છે. એટલે આ એક વૃક્ષે સામેના વૃક્ષને પૂછ્યું કે દોસ્ત, આ વાહનો આમથી આમ જાય છે ને આપણે આમ જઈએ છીએ, આપણે બરાબર જઈએ છીએ? કવિતા પૂરી થાય, પણ મને એમ લાગે છે કે આ પ્રશ્ન આપણે બધાએ રોજ પૂછવાનો આપણી જાતને. મેં એક વર્ષ સુધી એક શાળામાં ભણાવ્યું છે, કેજી થી લઈને 12 ધોરણ સુધી. એ શાળામાં મેં પ્રયોગ કર્યો. શાળા પર લખાયેલા તમામ સુવિચારો ભૂસી નાખ્યા. વિદ્યા વિનયથી શોભે ચડી વાળા સંપત્યા જંપ ને. અમારો એક ગ્રુપ છે, એ ગ્રુપમાં આવું આવે, કોઈને ગુસ્સો આવે ને ત્યારે આવા સુવિચાર મારે. અગરબત્તી પોતે બળીને બીજાને સુગંધ આપે છે ને એ બધું. અમે સુવિચારો પર બધો પીછડો મારી દીધો, વ્હાઈટ વોશ. 1000 બાળકોને A4 સાઈઝ નો પેપર આપે, એને કહ્યું કે દોસ્ત, તને ઈશ્વર મળે અથવા તો દુનિયાનો મહાન સાયન્ટિસ્ટ મળે, તારે શું પૂછવું છે? લખને આમાં. એને પ્રશ્નો પૂછ્યા, 1000-2000 પ્રશ્નો ભેગા કર્યા, વિદ્યાર્થીની સમિતિ બની, એમાંથી 250 તારવા અમે, એમાંથી વળી 110 તારવા. અને 110 આજે એ શાળામાં વિદ્યાર્થીઓ લખ્યા છે, પેઇન્ટરને જ બોલાવ્યા. વિદ્યાર્થીઓ લખ્યા છે, ગરબડિયા અક્ષરમાં લખ્યા છે શાળામાં. પ્રશ્નો છે. 6ઠા ધોરણની તૃપ્તિ પૂછે છે, આપણે બધા આ પૃથ્વી પર શા માટે આવ્યા છીએ? એક છોકરો પૂછે છે રાજ કરીને, આપણી બેનને મારીએ તો હાથમાં થોર ઉગે?
ત્રીજા ધરણ વાળી એક ટેણી પૂછે પૃથાએ કે ભૂત હોય? આ બધા લખી દીધા છો. આ એવા પ્રશ્નો છે જેના કોઈ વર્ગ નથી લેતું, જે એક્ઝામમાં એકે માર્કમાં પૂછાતા નથી પણ જીવનમાં રોજ આવે છે. તો છેલ્લી વાત, શિક્ષક જ્યારે બનો ત્યારે રોજ શંકા કરો. અપ્રસ્તુત પરંપરાઓને કુમળી હથોડીથી તોડો. એટલા સર્જનશીલ બનો, એટલું અને એવું વાંચો કે લોકોને તમારી સાથે ભેટીને વાત કરવાની ઈચ્છા થાય કે વાહ બહુ સરસ છે. અને પ્રાર્થનામાં થોડા ગીતો ઉમેરો, થોડો ગરબા ઉમેરો, રમત ગમત ઉમેરો, ગણિતને લઈ જાઓ સ્વિમિંગ પુલમાં, ડૂબાડવા નહીં, તરવા. તો બધા ખૂબ ડાયા છો. આટલી બધી ભૂખ લાગી હોય અને કોઈને સાંભળવા, એ તપથી ઓછું નથી હો. થેન્ક યુ સો મચ.